વિનંતી કરી છે વિક્રમભાઈ આપ પણ સ્ટેજ પર આવો અને આમ સભાને માર્ગદર્શન આપશો. માન્ય શ્રી વિક્રમભાઈ બી તળવી. જય જવાહર. આપણા નજીક રાખો, નજીક સન્માનનીય સેક્રેટરી સાહેબ, પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા સાહેબ, નજીક માઇક નજીક માઇક નજીક મોં નજીક રાખો નિવાસી અને રાધિકા. ઘણા સમયથી અમે એક આયોજનની એ કરી રહ્યા હતા કે આંબા ગામની અંદર એક શરૂઆત કરી. નર્મદા જિલ્લાનું આ આંબા ગામ છેલ્લું ગામ છે. નર્મદા જિલ્લાનું આ આંબા ગામ છેલ્લું ગામ છે. તો મારી ઈચ્છા એવી હતી કે આપણે મનસુખભાઈ વસાવાના ઘેરથી ચાલુ કરીએ. પણ અમારા અરવિંદભાઈ કહે છે કે આપણે છેલ્લેથી ચાલુ કરતા કરતા મનસુખભાઈને ત્યાં પૂરું કરવાનું છે, મનસુખનું એ પૂરું કરવાનું છે. અને એ આજે મનસુખભાઈ અમારા વિસ્તારનો પહેલો ધારાસભ્ય હતો. એને જીતાડવા માટે અમે રાત દિવસ એક કરીને 24,000 મતથી અહીંથી જીતાડેલો હતો. પણ અમારા સમાજમાં, આપણા આદિવાસી સમાજમાં એટલું ખરાબ વચન આપીને એ મારા હાયરો છે કે ના પૂછે વાત. મારા ફાધર બાલુભાઈ નાનાભાઈ તરવી, હું બાલુભાઈ નાનાભાઈનો સન છું. એમને એવું વચન આપેલું કે બાલુ કાકા તમને તાલુકાના પ્રમુખ બનાવીશ. પણ એમને ઘેર બોલાવ્યા અને તમે ઉમેદવારો નક્કી કરો, તમે જે કહો તેને ઉભા રાખવાના છે મારે. તો મારા ફાધરે બધાને ઘેર બોલાવ્યા અને બધાને કીધું કે ભાઈ આપણે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા કે તો તમે મારા માટે ઉભા રહેજો અને જીતવાનું છે. તો રાજપીપળા તાલુકા પંચાયતમાં તે વખત 27 બેઠકો હતી. કેટલી? 27 બેઠકો હતી. તે ટાઈમે મારા ફાધરના નેજા હેઠળ ગઢેશ્વર તાલુકા જે આપણું લાગે છે એમાં એક પણ સીટ હાર્યા નથી. આપણે એક પણ સીટ નથી હાર્યા અને એક પણ જિલ્લા પંચાયત નથી આવ્યા. આજે એ તાલુકાની જ્યારે રચના કરવાના આવી ત્યારે દિનેશભાઈ એમનો ખાસ મિત્ર એને એમને પ્રમુખ બનાવી કડીવાળા. તો તે દિવસે મેં મનસુખભાઈને કીધું કે મનસુખભાઈ તમે બહુ મોટો દગો કર્યો, જબરદસ્ત મોટો દગો કર્યો છે કે તમે ફાધરને ના કહેતા કે મારા ફાધરે ના પાડી કે મારે પ્રમુખ નથી બનવું, છતાં પણ જબરદસ્તીથી એમનું નામ આપે તો જ બહુમતી આવે એવું હતું. તો ફાધરનું નામ લઈને એ બહુમતી લાવ્યા અને એમને પ્રમુખ બનાવ્યા. ત્યારે મારે તાલુકા પંચાયતની અંદર જ્યારે વાણી થતી ત્યારે મનસુખભાઈને કેવું કર્યું કે મનસુખભાઈ તમે બહુ મોટો ડગો કર્યો છે, મારા ફાધરને પ્રમુખ નથી બનાવ્યા. તમે તમારી તાકાત હોય તો આજે રાજીનામું તમે આપી દો ધારાસભ્યમાંથી. હું બેંકમાંથી રાજીનામું આપું. મેં તે સમયે બેંક ઓફ બરોડામાં તમારી સામે હું લડી લેવા તૈયાર છું. ત્યારે મનસુખભાઈએ મને એવું કીધું તારી શક્તિવાની વાત છે. ત્યારે મેં એને જવાબ આપેલો કે તમે સમય આપશે ત્યારે હું તમને બતાવીશ. જ્યારે સમય આવ્યો 25,000 થી જીતેલો મનસુખભાઈ આ વિસ્તારમાં બીજા ઇલેક્શનની અંદર 6 મહિનાની અંદર એ હારીને ભરૂચ જિલ્લાની અંદર આ શંકરભાઈને હેરાન કરવા પહોંચી હા, બરાબર વાત છે. આજે મનસુખભાઈ એનું નામ છે મનસુખભાઈ ધનજીભાઈ વસાવા. એ મનથી સુખી થઈ ગયો કારણ કે એનો ફાધર છે ધનજીભાઈ વસાવા. એ ધનથી પણ સુખી થઈ ગયો. એટલે આપણા આદિવાસીઓ પર હવે આજે કોંગ્રેસ અને ભાજપ, આપણો કોંગ્રેસ સાથી પક્ષ છે. અત્યારે આપણે ગઠબંધનમાં છે એટલે એમની બહુ ટીકા ના કરાય. પણ ભાજપ અને કોંગ્રેસ આજે ભાજપ એ સૂત્ર લઈને ચાલી રહ્યું કે આપણે પુનરાવર્તન કરવાનું છે. જે આપણે સત્તા
ચાલી રહી છે તાલુકા અને જિલ્લાની, આમાં પુનરાવર્તન કરવાનું છે. અને કોંગ્રેસ શું કહે છે કે નહીં, અમારે પરિવર્તન કરવાનું છે. પણ આપણે પુનરાવર્તન નથી કરવું, પરિવર્તન નથી કરવું. સૈતરભાઈ માટે પરિણામ જોઈએ છે આપણે. તો આપણે પરિણામ લાવવાનું છે. તાલુકા અને જિલ્લા, હું સૈતરભાઈને વચન આપ્યું છે કે તાલુકો ગઢેશ્વર તાલુકો અને તિલકવાડા તાલુકાની જવાબદારી મારી રહેશે. અમારા તિલકવાડા તાલુકા અને ગઢેશ્વર તાલુકાની અંદર અમારી 4 બેઠકો આવે છે, 4 જિલ્લા પંચાયતની આવે છે અને 16 તાલુકા પંચાયતની આવે છે. ત્યારે એમને હું વચન આપ્યું છે કે અમે 16 જિલ્લા પંચાયત જીતીને તમને આપીશું. આપણે 16 તાલુકા પંચાયત જીતાડવાની જવાબદારી મારી છે. અને બાજુમાં છે તિલકવાડા તાલુકો, એમાં મને 1 સીટ ઉપર મને ભરોસો નથી, બાકી 2 સીટો તો આપણે જીતવાના જ છે. એટલે આપણે મનસુખભાઈને આપણે જિલ્લા પંચાયત, આપણે એક દેડિયાપાડાના ધારાસભ્ય છે, એ આપણા વિસ્તારના ધારાસભ્ય નથી, પણ આપણે કહેવું પડે મારા જિલ્લાનો ધારાસભ્ય. આપણે શું કહેવું પડે, મારા જિલ્લાનો ધારાસભ્ય, અમારો ધારાસભ્ય નહીં કહી શકતા, આપણે આપણા જિલ્લાનો ધારાસભ્ય છે એવું કહેવું પડે. તો આપણા જિલ્લા પંચાયત જ્યારે બેસે ત્યારે આપણા તાલુકાની સૌથી વધુ સીટો જિલ્લા પંચાયતમાં જવી જોઈએ. અને સૈતરભાઈને મજબૂત બનાવવાના છે. મેં આજે ગમે તે કોઈ પ્રસંગ હોય ત્યારે સૈતરભાઈ ના મુખ ઉપર આપણે હજુ હાસ્ય નથી જોયું ને કોઈ દિવસ. જ્યારે કંઈ પણ ગંભીર પ્રશ્ન આવે, કોઈ પણ તમે જોયું હશે વિડીયોમાં, કોઈ દિવસ ખુશ નહીં દેખાતા. તો એ ક્યારે ખુશ થશે જ્યારે આપણે જિલ્લા પંચાયતની સીટો સાથે સાથ કાઢીને આપવાની છે. કાઢી આપશો ને? આપણે સાથે 7 બેઠકો આપણે જિલ્લા પંચાયતની કાઢી આપવાની છે. અને દિલ્હીમાં, ગાંધીનગરમાં તો ખરું, પણ દિલ્હીમાં ખબર પડી જોઈએ કે ભાઈ સૈતર વસાવાએ આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી છે. ગુજરાતમાં કોઈ જિલ્લા પંચાયત ના આવે તો વાંધો નહીં, પણ આ એમની સ્થાન છે નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લાની અંદર તો આપણે ગુજરાતના એ મજાક કરશે કે ભાઈ બહુ મોટા ફાંકા મારે અને જિલ્લા પંચાયત બનાવી શકતો. એટલા માટે આપણે એક માણસે ઊભા થઈ જવું પડશે અને એમના માટે એમને મત આપવાનો છે. જિલ્લાના સભ્યને મત આપવાનો નથી, સૈતરભાઈને મત આપવાનો છે. અને એમના જે આજે સૈતરભાઈ આપણી વચ્ચે આવીને બેઠા છે, ધન્ય છે એના માતા પિતાને કે આવા પુત્રનો જન્મ ધન્ય છે કે આટલું એક કેવડિયાની અંદર કોઈ ટાંકરી નાખે ને તો પણ સૈતરભાઈને ફોન કરે, સૈતરભાઈ મારી પર ટાંકરી. રિક્ષાવાળા કોઈ પણ નાનો પ્રશ્ન જયારે આવે છે ત્યારે બધા ટોટલ સૈતરભાઈને અવાજ કરે છે, ફોન કરે છે, બધા ત્યાંથી દોડીને આવે છે. એક નાનો પ્રશ્ન લઈને પણ આપણા ત્યાં આવે છે. આપણા દર્શનાબેન કોઈનો અવાજ આજ સુધી સાંભળ્યો છે? કોઈ પ્રસંગ આવ્યો તો આવીને ઊભી છે? દર્શનાબેનને આપણે બધા ઓળખીએ છીએ, પણ એ આપણને ભૂલી ગઈ છે. આપણે તો બધા જ ઓળખીએ છે, પણ આપણને એ ભૂલી ગઈ છે. તો હવે એને આપણે બધા મતલબ ભારતીય જનતા પાર્ટીને ભૂલી જવાનું છે. ભારતીય જનતા પાર્ટીને આપણે ખતમ કરી નાખવું. આપણે મતલબ કે એક પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. યાદ રાખજો, એ લોકો અત્યારે આપણી સભામાં આનાથી વધારે માણસો આવવાના હતા, પણ ભાજપ વાળાએ કીધું કે સૈતરભાઈ વસાવા આવે તો એની સભામાં ના જતા. કેટલાક સરપંચો અટવાઈ ગયા છે, પણ આ હિંમત કરીને એક અમારા તાલુકા પંચાયતના સભ્ય પંકજભાઈ આપણી સાથે આજે જોડાયા છે. એવા આ તાલુકા પંચાયતના એ છે, એવા આપણા શંકરભાઈ શંકરભાઈ ગિલ કુશલપુરા પંચાયતના સરપંચ, એ પણ આજે આપણી સાથે જોડાયા છે. મતલબ કમર ગયું, હવે કમર ગયું. હવે આપણે એક સંકલ્પ કરીને અહીંયા જવાનું છે
કે આપણી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી ઇલેક્શન જે આવી રહ્યું છે એમાં આપણો બધાનો વિજય થવો જોઈએ અને ડિપોઝિટ બધાની જવું જોઈએ ભાઈ, એવું નહીં જીતાડીને આપવાનો છે. અને મારી તો નેમ છે, મેં સૈતરભાઈને 2 વાર કીધું કે વાઘપુરાની અંદર મારો મરદા કંચનભાઈ બેઠેલો છે ને એની ડિપોઝિટ દૂર કરશે. હા, મારો કંચનભાઈ તરવી છે એ એક દિવસ મનસુખભાઈના જમણો હાથ હતા. શાંતિ રાખો, વાંધો નહીં. આજે એ માણસ કે એ માણસને ઘણી ઓફર આવી ગઈ, તમને તાલુકા પંચાયત આપીશું, તમને જિલ્લા પંચાયત આપીશું, પણ નક્કી કરી દીધું છે કે મારે સૈતરભાઈને મત આપવાનું છે, સૈતરભાઈની સાથે રહેવાનું છે. આપણે આજથી જિલ્લા પંચાયતનો સર્કલ નક્કી કરી દીધો છે આજથી. અને એક આપણા આ ગોવિંદ સાહેબ એ આપણા સમાજ અને આપણા એના માટે જબરજસ્ત આજથી જ કામે લાગી ગયા છે. તો આપણે અહીંયાથી સંકલ્પ કરીને ઉઠવાનું છે કે આજથી જ આપણે કામે લાગી જવાનું છે અને આપણા આપણા સૈતરભાઈના હાથ મજબૂત કરવા માટે ગાંધીનગર તો નહીં પણ દિલ્હી સુધી, દિલ્હી જતા જતા થોડા રહી ગયા, મતલબ કે એના બોગસ મત આ તે બધું કૌભાંડ કરીને જીતી ગયા. મનસુખભાઈની સૈતરભાઈ આગળ કોઈ તાકાત નથી. બસ